નમસ્કાર. આજે આપણે ફાયર ફાઇટિંગની એક ખૂબ જ મહત્વપૂર્ણ પણ એટલી જ ગંભીર ટેકનિક વિશે વાત કરવાના છીએ. એ છે વેન્ટિલેશન. આ એક એવી પ્રક્રિયા છે જે નક્કી કરે છે કે આગ બુઝાવવાની કામગીરી કેટલી સફળ થશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આગમાં અસલી દુશ્મન કોણ છે. પછી વેન્ટિલેશનની બે મુખ્ય રીતો પોઝિટિવ અને નેગેટિવ પ્રેશર એ શું છે અને કેવી રીતે કામ કરે છે એ જોઈશું. અને છેલ્લે આ કામ કેટલું જોખમી છે અને એના માટે કયા નિયમોનું પાલન કરવું પડે છે એના પર વાત કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, અદૃશ્ય દુશ્મન એટલે કે ધુમાડો. હવે એક સવાલ. જો કોઈને પૂછવામાં આવે કે આગમાં સૌથી વધુ ડર કોનાથી લાગે તો જવાબ શું હોય? મોટાભાગે લોકો તરત જ કહેશે આગની જ્વાળાઓથી, ખરું ને? પણ શું એ જ સાચો જવાબ છે? ના, બિલકુલ નહીં. આશ્ચર્ય થશે જાણીને, પણ અસલી દુશ્મન જ્વાળાઓ નથી, પણ એમાંથી નીકળતો ધુમાડો છે. હકીકત એ છે કે ઝેરી ધુમાડો, અતિશય ગરમી અને ખતરનાક વાયુઓ એ જ સૌથી મોટા અને અદૃશ્ય હત્યારા છે જે મોટાભાગના મૃત્યુ માટે જવાબદાર હોય છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મન સામે લડાઈ કેવી રીતે? એનો જવાબ રહેલો છે આપણા બીજા ભાગમાં, હવા વડે આગ સામે લડાઈ. આ લડાઈનું સૌથી મોટું હથિયાર છે વેન્ટિલેશન. એકદમ સાદી ભાષામાં કહીએ તો વેન્ટિલેશન એટલે અંદરની જે ખરાબ ઝેરી હવા છે એને બહાર કાઢવી અને એની જગ્યાએ તાજી સારી હવા અંદર લાવવી. આનાથી ફાયર ફાઇટર્સને અંદર જવાનો રસ્તો મળે છે અને આગને કાબૂમાં લેવામાં ખૂબ જ મદદ મળે છે. હવે આ કામ કરવાની મુખ્યત્વે બે રીતો છે. ચાલો સૌથી પહેલાં સમજીએ પહેલી અને સૌથી વધુ વપરાતી રીતને, પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન, જેને ટૂંકમાં PPV કહેવાય છે. પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન, આના નામમાં જેનો અર્થ છુપાયેલો છે. આનો સિદ્ધાંત છે અંદર ધકેલવાનો. મતલબ કે એક બહુ જ તાકાતવર પંખાથી તાજી હવાને બિલ્ડિંગની અંદર ધકેલવામાં આવે છે. તો આ કામ કઈ રીતે થાય છે? જુઓ, સૌથી પહેલાં તો દરવાજાની બહાર એક મોટો પંખો મૂકી દેવાય છે. પછી એ પંખો એટલી જોરથી હવા અંદર ફેંકે છે કે બિલ્ડિંગની અંદર હવાનું પ્રેશર એટલે કે દબાણ વધી જાય છે. અને જેવું દબાણ વધે એટલે અંદરનો બધો ધુમાડો અને ગરમી પહેલાંથી નક્કી કરેલી કોઈ બારી કે બીજા રસ્તામાંથી આપોઆપ બહાર ધકેલાઈ જાય છે. સિમ્પલ. તો આ PPVનો ઉપયોગ ક્યારે થાય? ખાસ કરીને ત્યારે જ્યારે આગ પર કાબૂ આવી ગયો હોય અને અંદરનો ધુમાડો ફટાફટ બહાર કાઢવો હોય. આનાથી ફાયર ફાઇટર્સ માટે અંદરનું તાપમાન પણ ઘટે છે અને બધું ચોખ્ખું દેખાવા લાગે છે. મોટા હોલ કે ફેક્ટરી જેવી જગ્યાઓ માટે તો આ બેસ્ટ છે. તો આ તો થઈ હવાને અંદર ધકેલવાની વાત. પણ જો હવાને બહાર ખેંચવી હોય તો? એના માટે છે બીજી પદ્ધતિ, નેગેટિવ પ્રેશર વેન્ટિલેશન એટલે કે NPV. નેગેટિવ પ્રેશર વેન્ટિલેશન એટલે કે NPV આ PPVથી એકદમ ઉલટું કામ કરે છે. આનો સિદ્ધાંત છે બહાર ખેંચવાનો. પંખાથી ધુમાડાને અને ઝેરી ગેસને બિલ્ડિંગની બહાર ખેંચવામાં આવે છે. બિલકુલ આપણા ઘરના કિચનમાં જે એક્ઝોસ્ટ ફેન હોય છે ને એના જેવું જ. આની પ્રોસેસ પણ એકદમ ઉલટી છે. પહેલું, પંખાને કોઈ બારી કે દરવાજામાં બહારની બાજુ મોં રાખીને ગોઠવી દેવાય છે. બીજું, એ અંદરની બધી જ ખરાબ હવાને બહાર ખેંચી લે છે, જેનાથી અંદર હવાનું દબાણ ઘટી જાય છે. અને ત્રીજું, જેવું અંદર દબાણ ઘટે એટલે એ ખાલી જગ્યા ભરવા માટે બીજી કોઈ ખુલ્લી જગ્યાએથી તાજી હવા આપોઆપ અંદર આવી જાય છે. તો NPV ક્યારે કામમાં આવે? વિચારો કે એવી કોઈ ગલી છે જ્યાં બહાર PPVનો મોટો પંખો મૂકવાની જગ્યા જ નથી, અથવા કોઈ નાના રૂમ કે બેસમેન્ટમાંથી ધુમાડો કાઢવો છે. ત્યારે NPV સૌથી સારો વિકલ્પ છે. તો મૂળભૂત ફરક સમજાઈ ગયો ને? એકદમ સહેલું છે. PPV એટલે પોઝિટિવ પ્રેશર, તાજી હવાને અંદર ધકેલે છે, અને NPV એટલે નેગેટિવ પ્રેશર, ખરાબ હવાને બહાર ખેંચે છે. પુશ અને પુલ, બસ આટલું જ. ચાલો આ તફાવતને જરા વધુ વિગતવાર જોઈએ. જુઓ, PPVમાં દબાણ વધે છે, NPVમાં ઘટે છે. PPVનો પંખો બિલ્ડિંગની બહાર હોય છે, જ્યારે NPVનો અંદર. અને એટલે જ PPV વધુ ઝડપી, વધુ સુરક્ષિત અને ફાયર ફાઇટર્સની પહેલી પસંદ છે. આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, બરાબર? પણ યાદ રાખો, આગ સાથે કામ કરવું એ મજાક નથી. આ ટેકનિક જેટલી અસરકારક છે એટલી જ જોખમી પણ છે. ચાલો
હવે એના ખતરનાક પાસા પર એક નજર કરીએ. અહીં એક વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. એક નાનકડી ભૂલ પણ આગને ભડકાવી શકે છે અને કોઈનો જીવ જોખમમાં મૂકી શકે છે. વેન્ટિલેશન એ કોઈ સામાન્ય કામ નથી, એ એક ગંભીર ઓપરેશન છે જ્યાં ભૂલ માટે કોઈ જગ્યા જ નથી. આમાંનું સૌથી મોટું અને ખતરનાક જોખમ છે બેકડ્રાફ્ટ. આ એક પ્રકારનો વિસ્ફોટ છે. કલ્પના કરો કે એક બંધ રૂમમાં આગ લાગી છે અને અંદરનો બધો ઓક્સિજન લગભગ બળી ગયો છે. આગ હવે ધીમી પડી રહી છે અને એ જ સમયે જો કોઈ અચાનક દરવાજો ખોલી દે તો શું થાય? અચાનક ઓક્સિજનનો મોટો જથ્થો અંદર ધસી આવે અને આગ એક મોટા ધડાકા સાથે ફરી ભભૂકી ઉઠે છે. આ છે બેકડ્રાફ્ટ. તો આવા ભયંકર જોખમોથી બચવા માટે ફાયર ફાઇટર્સ શું કરે છે? એ લોકો ખૂબ જ કડક નિયમોનું પાલન કરે છે. ચાલો આજના આપણા છેલ્લા ભાગમાં એ નિયમો વિશે જાણીએ. પીપીવી માટેના નિયમો બહુ જ સ્પષ્ટ છે. પહેલો અને સૌથી અગત્યનો નિયમ: પંખો ચાલુ કરતા પહેલા ધુમાડાને બહાર નીકળવા માટે કોઈ રસ્તો એટલે કે બારી કે દરવાજો ખોલવો જ પડે. બીજું, આગ બિલ્ડિંગમાં કઈ જગ્યાએ છે એની પાકી ખબર હોવી જોઈએ. અને ત્રીજું, જે જગ્યાએથી હવા બહાર નીકળવાની છે એ જગ્યા અંદર આવવાના રસ્તા જેટલી જ અથવા એનાથી મોટી હોવી જોઈએ. આ બધું ખૂબ જ જરૂરી છે. એ જ રીતે એનપીવીના પણ પોતાના નિયમો છે. જો વાતાવરણમાં કોઈ જ્વલનશીલ ગેસ હોવાની શક્યતા હોય તો એવા જ પંખા વપરાય જેમાં સ્પાર્ક થવાનો ભય ન હોય. પંખો જ્યાં ગોઠવ્યો હોય ત્યાં આજુબાજુની જગ્યા બરાબર સીલ કરવી પડે જેથી ધુમાડો પાછો અંદર ન ફરે. અને હા, ફાયર ફાઇટર્સે હંમેશા પોતાનો શ્વાસ લેવાનો માસ્ક તો પહેરી જ રાખવો પડે. અને છેલ્લે અમુક નિયમો એવા છે જે દરેક પ્રકારના વેન્ટિલેશનમાં લાગુ પડે છે. વેન્ટિલેશન ક્યારે શરૂ કરવું અને ક્યારે બંધ કરવું એનો ઓર્ડર ફક્ત ઇન્સિડન્ટ કમાન્ડર એટલે કે ટીમના લીડર જ આપી શકે. અંદર અને બહારની ટીમો વચ્ચે સતત વાતચીત ચાલુ રહેવી જોઈએ અને હવાના આવવા જવાના રસ્તામાં ક્યારેય કોઈએ વચ્ચે આવવું નહીં. તો આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આગ બુઝાવવી એ ફક્ત તાકાતનું કામ નથી પણ બુદ્ધિ અને વ્યૂહરચનાનું કામ છે. હવાના પ્રવાહને સમજવો અને એને કાબૂમાં લેવો એ જ આગ પર જીત મેળવવાની અસલી ચાવી છે. એટલે હવે પછી જ્યારે કોઈ ફાયર ફાઇટરને જોવામાં આવે ત્યારે એટલું જરૂર યાદ રાખવું કે તેઓ માત્ર પાણીથી નહીં પણ વિજ્ઞાનથી લડી રહ્યા છે.